ડેરીના સામેના પુલ પર રેલિંગ ન હોવાને કારણે નેશનલ 56ના અધિકારીઓની બેદરકારીના કારણે જેમાં એક મહિલાની મોત. ધરમપુર તાલુકામાં મોડીડોલ ડુંગરી ગામની દીકરી કરીનાબેન મુકેશભાઈ પટેલનું કરંજવેરી ગામે ડેરીના સામેના પુલ પર રેલિંગ ન હોવાને કારણે નેશનલ 56ના અધિકારીઓની બેદરકારીના કારણે અકસ્માતનો ભોગ બની અને મૃત્યુ પામી છે. એમની માતા સાથે શેરીમાટ જઈ રહ્યા હતા, જ્યાં રોડ સાઈડ પુલ પર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પુલ નીચે ગાડી સાથે પડી જતા દીકરીનું મૃત્યુ પામ્યું છે અને માતાને ગંભીર હાલતમાં રાજચંદ્ર ખાતે એડમિટ કરેલ છે. નેશનલ હાઈવેના અધિકારીઓની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવનાર દિવસોમાં નેશનલ 56ને લગતા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવી તો રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.